હીરામાં મંદી આવી ગઈ, ભાઈબંધે પોતું મારવાનું ચાલુ કરી દીધું. એટલા બધા હીરા ખોવા જતા આખું મશીન જ ખોલવું પડ્યું. જય દ્વારકાધીશ બધાને. સવારમાં આવી ગયા મારુતિ ચોક. ઓફિસે આવીને પેલા હીરા સાફ કરવાની ટ્રે સાફ કરી નાખી. હીરા સાફ કરવા 1 કિલો ધૂળ લઈ આવ્યા અને પછી કરી નાખ્યું મશીન નું સ્પોટ વર્ટિકલ. પછી બોલાવી દીધા 109 હીરાની બાકાચીકી. લઈ આવ્યા 73 હીરાના લોટ ને બોલાવી દીધી બાકાચીકી. આજે પણ પાખડા વાળા હીરા આવ્યા હતા. साला ये दुख का खत्म नहीं होता बे। પડી જો લસ ને નીકળી ગયા જમવા. જમીને એક રૂમાલ લેવો હતો તે સવાણી માંથી રૂમાલ લઈ આવ્યો. આ ભાઈબંધ આયા હીરા ગોતતો, મેં એની કાનમાં આવું કાક કીધું. किरिश का सुनने का गाना, किरिश का લઈ આવ્યા 88 હીરાનો લોટ ને બોલાવી દીધી બાકાચીકી. સંધુભાઈ ને 2 હીરા ખોવાઈ જાતે 3 જણા ગોતતા હતા. તોય નો મળ્યા. પછી મશીન જ ખોલી નાખ્યું. બે ભાઈબંધ 5 વાગે નાસ્તો કરવા ગયા પણ પૈસા નતા, પાછા વહી આવ્યા. હીરા નથી બનતા ભાઈબંધે કચરા પોતાનું કામ ચાલુ કર્યું કે હું. લઈ આવ્યો છે 98 હીરાનો લોટ ને બોલાવી દીધી બાકાચીકી. આ બાજુ ભાવેશભાઈ હીરો ગોતતા હતા. ભાવેશભાઈ ને ઘેર જવા ટાઈમે મેં આવું કીધું. किरिश का सुनने का गाना, किरिश का પડી ગઈ રજા ને નીકળી જાય ઘર બાજુ. આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.